सूरत की पाल पुलिस ने मृतक की पत्नी दिव्या और उसके प्रेमी केविन को गिरफ्तार कर लिया है। 35 वर्षीय दीक्षित चौहान ने अपनी पत्नी और उसके प्रेमी की प्रताड़ना के चलते आत्महत्या कर ली। मृतक दीक्षित को उसकी पत्नी और उसके प्रेमी ने ऐसा करने के लिए मजबूर किया था। मृतक की बहन की शिकायत के आधार पर पुलिस ने मृतक की पत्नी और उसके प्रेमी को गिरफ्तार कर लिया है। पुलिस जांच में पता चला है कि दिव्या और उसका प्रेमी केविन दोनों ही जिद्दी थे। पुलिस ने दोनों को गिरफ्तार कर लिया है और आगे की जांच कर रही है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। તારીખ 21/6/2025 રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલ છે, જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયા. ત્યાં ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ડેડ બોડી મળી આવેલ, જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ. અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ. પ્રાથમિક તપાસમાં તેમજ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવિન પટેલ નામ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાક્ષીબહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી આગળની તપાસ હજુ પણ ચાલુમાં છે. સાહેબ, કહે કે દીક્ષિતભાઈને એ દિવસ રાતે મારવા પણ આવ્યો હતો, શું વાત લઈને ઝઘડા થઈ ગઈ? દીક્ષિતભાઈએ એની પત્નીને તેના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્નીએ એના પ્રેમી કેવિનને બોલાવી એમની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવેલ છે. સાહેબ, કેવિન પટેલ શું કરે છે, શું કામ કરે છે? કેવિન પટેલ પણ મજૂરી કામ અને છૂટક રોજગારીનું કામકાજ કરે છે. हिंदी में पूछे केविन पटेल ने विगत न से लेकर कार्ड तो मैं जवाब